જય કુખાર મેડીમાં તમારી પર કોઈ દેવનો પ્રભાવ છે એવું કેવી રીતના ખબર પડે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ બેઠકમાં જોશું. જય કુખાર મેડીમાં તો રોતી હોય તો એનું કારણ હશે ને. એનું કારણ તો હશે જ કે માતા રોવાનું કારણ તમારે જે મઠ બનાવેલો છે ને જે ખોડિયારનો, પેલા જૂનું હતું પાછું હરખું નવું કર્યું. એ મઠ બનાવેલો છે ને એ જગ્યા જ નખોદી જગ્યા છે. આવું મેં નખોદી જગ્યા સવરણ શૂન્ય નથી. જે ભુવા હતા પેલા એમને કોઈ વસ્તી નથી. જે ભુવા હતા એને જ કોઈ વસ્તી નથી. અને હમણાં મેં પ્રવચનમાં વાત કરી કે જેની કોઈ વસ્તી ના હોય એ પૂર્વજ તમને લાગતો હશે ને હશે જ કે જે દીકરાઓના મગજમાં વસી દારૂ પીવડાવે, તમારા કુટુંબમાં દારૂ પીવડાવે, જુગારે રમાડાવે, આડાવડા ધંધાય કરાવડાવે, તમારું નાકય કાપ્યું. કાપ્યું કે નહીં? આ પ્રવચનમાં હમણાં બોલી નાના હશે કે જે તમારા જે પૂર્વજ હશે ને તો તમારા દીકરાના મગજમાં વસી જશે, એના દારૂના નશા કરાવડાવશે, જુગાર જેવા વ્યસને ચડાવશે, તમારા ઘરમાં આબરૂ કાઢશે, નાક કપાવડાવશે, બીમારીઓ કાઢશે. થયું કે નહીં? થયું. તો એને તમે બેહાડ્યા છે? ના ભાઈ, અમે શું લેવા બેહાડે? એ તો જ્યાં ભગવાનના ઘેર કોઈ નતું એમના છોકરા હોત તો બેહાડે. એ ભુવાજી જેની વસ્તી નથી એને બેહાડ્યા ના. એને એના કાકા કુટુંબી છે પણ એના કાકા કુટુંબી બેહાડે નહીં. તો એવું તો પહેલેથી વર્ષોથી વાપરતા આવ્યા છે કે પેલો કોઈક ભૂવો હોય એના માતા થડામ બેહાડવો પડે તાર કોકના બીજો અરખી માતા ધૂણવા આવે. વાત સાચી માં ઓપરેશન કે નહીં કે ભૂવો જ રખડતો હોય પાછળની વસ્તી માતાઓ ગમે તેટલા કાલાવાલા કરે માતા આવે ચમ ના આવે એને પૂજવા વાળો જ નહીં. વાત સાચી. આવી ગતિ છે દેવ ગતિ. ઓપરેશન કે ભુવાને બેહાડવો પડે અને એ પાછું પૂછે દે ભુવાની કોઈ વસ્તી નહીં. મેં લક્ષણ કીધા મગજમાં વસીને દારૂ પીવડાવો, જુગાર રમાડાવો, કકરાટ કરાવડાવો, જાતે ને જાતે આ દીકરાઓ ચક્કુ મારા હાથમાં એવા છે. મગજ બગડે તો દરવાજા પસાડા ધમધમાઈ રિમોટ ટીવી ના તો રે જ રિમોટ રે ઘરમાં ના રે. બોલ ટીવી ના રિમોટ તોડી નાખે, ખુરશી પ્લાસ્ટિક ની તોડી નાખે એટલે તો પ્લાસ્ટિક ની ખુરશી લાવવા એમ કે પ્લાસ્ટિક નું ઘરમાં નહીં લાવું. હા શું ખોટું? આવું થાય છે કે નહીં? તો આ બધો ક્રોધ કરાવો ને તો આ પૂર્વજ એ ડોહાન પગમાં દુખાવો પડે છે. નહીં ઉપાડતા આ ટેચણ 2 દિવસથી દુખો છો. 2 દિવસથી જો એટલે અહીં જાગૃત થવાનું હતું એટલે આલ્યું ચાલુ કર્યું. ના અહીં આવવાનું નક્કી જ હતું. આ પૂર્વજ ના ભેગા થઈને બિહાર દો તો ભલું થાય. ખોડિયાર જ એવું કે છે, હું કહેતી નહીં. બીજી એક બઈ છે પણ આ તમારા કદાચ નહીં લાગતી હોય હરગેલી બઈ આવે છે. કોણ હતું? જય વાડી. મારા નાના ભાઈ ની બહુ સરગીર મરી ગયેલી છે. તો એ નાના ભાઈ ચોસ હતા ઘેર સર એ આયા હોત તો ન્યાય થઈ જાય ને. એટલે શું કીધું કે આઈ હરગેલી ભાઈ આઈ પણ એવું કે છે કે અમને નહીં લાગતી તો એ નાના ભાઈ ના શું થાય? નાના ભાઈ ની બહુ થાય. નાના ભાઈ ની બહુ તે તમને યારી લાગે નહીં? લાગે. એ ચૂડેલ ભૂત થાય કે નહીં? થાય. લોહીએ બધા લાગે. જો નાના દીકરા થી મળીને બધા ઇન્જેક્શન લેવા પડે. દવા ચાલુ. એ કે છે ને 20 વર્ષથી પણ બધા ચાલુ એને એકલા નહીં બધા ઝીણી ચાલુ જ રહેશે. વાત સાચી. તો આ પૂર્વજ છે, આ હરગેલી ભાઈ છે, સિકોતર, આ બધી બેહાડવાની ફરજ નહીં તમારી? ના એમને બેહાડેલા છે. બેહાડેલી હોત તો અહીં શું ખાવા આવત? વાત સાચી. મારા નાના ભાઈના ઘરમાં જ બેહાડેલી છે. એની પૂજા કરીએ છીએ મારી. બેહાડેલી હોત તો પૂજા પોમતી હોત તો શું એ ખાવા આવત? એ બેઠેલી નહીં. એનું કારણ છે કે તમે નિવેદ લેતા નહીં. બોલ
ખાવશો ને નિવેદ? ના અમે નહીં ખાતા. વાત સાચી, વાત સાચી. એટલે નાના છોકરાઓને આપી, અમે નહીં ખાતા. ગોડા, તમારી ઘરની શિકોતર, તમારા ઘરના પૂર્વજ, અને એનું નિવેદ ના ખાવ તો સુલ્યા તો એ તમારું ખાય હા, હાથ. એ સવાલ જ નહીં માં. આજ બહારની કોઈ ચૂડેલ માતા હોય હા. રોડ ઉપર હા. કે આંબલી વાળી ચૂડેલ હોય તો મસ્ત જબરજસ્ત કોમ થાય, બધી હાડીઓ હાડીઓ લગાવેલી હોય, એવી જગ્યાએ ચૂડેલ માતાની હુખડી આવે તો હોશે હોશે ખાય. ખાય. અને ઘરની કોઈ આવી ચૂડેલ હોય, શિકોતર હોય ને તો એમનું ખાતા જોર આવે. જોડાવો. તો ચોથી એ ઘેર તમારા ઘેર બે હકે વાત સાચી માં. તમે નહીં ખાવ, શું બાજુવાળા ખાવા આવશે એનું? વાત સાચી. શું કૂતરાને ખવડાવશો? વાત સાચી માં. દેવનો નિવેદ ચારે પહોંચે, જ્યારે એને ધરાવો ને, એને ધરાઈને પછી તમે પ્રસાદ પીટે લો ને, તારે એને પહોંચે. નકર પહોંચે નહીં. કે એ કૂતરા નહીં, હા, વાત જાનવર સાચી. નહીં, તો કે લે આલ્યું ખાઈ લે. તો દેવય વટ મારું, મારે નહીં ખાવું, જા મારે ખાવું હશે તો કોકને વર્ગીને ખાઈ આવીશ, એ એવું કહે છે. નહીં ખાવું તમારા હાથનું. વાત ચોથી સાચી. બે હકે ખાલી બેહાડવા ખાતર મેલો. બેહા પટેલ, આજ મારો કોઈ અહીં આવતો હોય કોમ કરાવવા મારી જોડે અને એમ કે હું ખુખાર મેળવી જોડે પ્રસાદ નાખું તો સોની માની ઘેર રહેતા. બરાબર, સાચી વાત છે. તો મને તો એમ કહું જા તારા જે 70 86 56 આવે હું શું કહું હા, શું? એના વધાઈને બિહાડીને રાજી કરો ભેગા થઈને. હા, એ પૂછી હવે મારી બીજું કોઈ દેવ કરું આમાં? બીજું દેવ તો બધા બહુ છે. એક મશાણી મેલડી આવી, હા. એ 84 ખાતા નહીં આઈ જો રામ બોલ બોલ કે આમ બોલતા બોલતા ઝાટકે આવી તો બોલ કે વસ્તી બોલવા જ નહીં દેતી તન. વસ્તી આમ બોલે છે ને આમ એવો કે હેડ તું તારી વસ્તીની પોલ ખોલ હેડ, માર નહીં બોલ્યું. પૂર્વજના બેહાડો ભેગા થઈને બધાય હા, બરોબર. શિકોતરના જે કીધી ને હરકીન મરી જઈ હા, હા. એના વધાઈને બેહાડો ને એનો નિવેદ આલો ને એનો પ્રસાદ લો, હા. તે રાજી. મશાણી મેલડીને અપનાઈ લો. બસ આટલા કરવાથી તમારી બધી જ બીમારી ના જતી રહે. તું કેજે અત્યારે ધૂણતી નહીં ને? ના. અરે અમુક વાર કાલે જ એ કીધું કે દાંત કચેડે, હા અને માથે દાંત લોખંડી એવા થઈ કાટ 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 કરે. હા થઈ જાય છે. એવું આ વ્યવહાર કર્યા પછી આનો મને વ્યવહાર પૂછજે.